મળવું જોઈએ તો એના એડવાન્ટેજ શું છે અને એની સામે એના ડિસએડવાન્ટેજ શું છે. આપણી સિસ્ટમમાં ડિસએડવાન્ટેજને કેટલા આપણે નિગ્લેક્ટ કરી શકીએ છીએ એની ઉપરથી આપણે સિસ્ટમને ઇન્ક્લુડ કરી શકાય. બરાબર. તો પેલો એનો એડવાન્ટેજ એ છે કે સિમ્પ્લિસિટી આખે આખામાં બધાને ખબર જ છે કે કોને કોને મળવું અને કોને કોની પાસેથી શું કામ થશે. બધાના રોલ્સ અને બધી વસ્તુ કન્ટિન્યુ બધા એટલે એ કોઈ ઇશ્યુ નથી. બરાબર. પછી ડિવિઝન ઓફ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી ને ઓથોરિટી જે છે એ નક્કી થઈ ગઈ છે કે ભાઈ એક્ઝિક્યુટિવ છે તો એક્ઝિક્યુટિવ નું કામ શું છે તો કે ચીફ એન્જિનિયર જે કહી એને ઇમ્પ્લિમેન્ટ કરી બિલિંગ કરી કમ્પ્લીટ કરવાનો. એનો પ્રોજેક્ટ જે હોય એની સાઇનિંગ ઓથોરિટી એની પાસે છે એક્ઝિક્યુટિવ પાસે. એક્ઝિક્યુટિવ એમ કહી દે કે કમ્પ્લીટ થઈ ગયું છે એટલે ડિસ્બર્સમેન્ટ થઈ જશે. હવે ચીફ એન્જિનિયરની આની અંદર જરૂરિયાત નથી. હવે એ પેમેન્ટ થોડુંક મોટું છે તો પછી ચીફ એન્જિનિયરની બધી સિગ્નેચર્સ ને બધું જોશે. બરાબર છે. યુનિટી ઓફ કંટ્રોલ જે છે એ બધાને એક સરખો જ કન્ટિન્યુઅસ રહે. માણસ ચેન્જ ભલે થઈ જાય પણ એની પોઝિશનનો કંટ્રોલ જે છે એ યુનાઇટેડ જ રહેવાનો છે. પોઝિશન છે એ પોઝિશન ઉપર એને જે ઓથોરિટીઝ છે એ એઝ ઇટ ઇઝ મેન્ટેન રહેવાની છે. એટલે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં અત્યારે આપણે લોકલ ઓર્ગેનાઇઝેશનમાં કેવું હોય છે કે આપણે એક ઓર્ગેનાઇઝેશન સેટઅપ કરી લઈએ અને એ હ્યુમન સેન્ટ્રિક બનાવી હોય. હ્યુમન સેન્ટ્રિક બનાવી હોય એની અંદર કેવું થાય કે જ્યારે તમે હ્યુમન સેન્ટ્રિક ઓર્ગેનાઇઝેશન ક્રિએટ કરો ને ત્યારે મેઇન પ્રોબ્લેમ એવો છે કે માણસ વયો ગયો ને એની અંદર એટલે પૂરું. હા નહીં એવું નથી. સિસ્ટમ કાં કોલેપ્સ થઈ શકે કાં બીજો જે માણસ આવ્યો એ કંઈક સારી કરી શકે. અહીંયા ચાન્સીસ એવી બે વસ્તુના છે કારણ કે હ્યુમન સેન્ટ્રિક હતું. એમાં કંઈક ગમે એ માણસ જો હોય તો જ એની સિસ્ટમ હાલે બાકી માણસ વગર ન ચાલતી. હવે આ જે વાત છે એ સિસ્ટમ સેન્ટ્રિક છે. સિસ્ટમ સેન્ટ્રિક ની અંદર રોલ્સ અને રિસ્પોન્સિબિલિટી ડિફાઇન કરેલી છે કે આ જે વ્યક્તિ છે XYZ અહીંયા જે વ્યક્તિ આવે છે એનો આટલો રોલ્સ અને એટલી એની રિસ્પોન્સિબિલિટી. બરાબર. એને બીજો કોઈ રિસ્પોન્સિબિલિટી આપી નથી. આને કહેવાય રોલ્સ અને રિસ્પોન્સિબિલિટી ઉપર આખું એને ઓર્ગેનાઇઝ કરવું. અત્યારે આપણે કેવું હોય આપણે કોઈ રોલ્સ રેગ્યુલેશન કઈ રોલ્સ આપણા ડિફાઇન થયા જ ન હોય. રિસ્પોન્સિબિલિટીઝ એ ડિફાઇન થયેલી ન હોય. ગમે એ માણસ ગમે એ કામ દઈ દેવાનું. આપણે ઓનર છીએ. ઓનર ગમે એને ગમે એ કામ આપી દે. દેટ ઇઝ નોટ અ ગુડ થિંગ. દેટ ઇઝ નોટ અ રાઇટ વે ઓલ્સો. બરાબર. એનાથી શું થાય કે એક લેવલથી વધારે જ્યારે તમારે એક્સપાન્શન કરવાનું થાય તો એ માણસ જે છે એ આખો કન્ટિન્યુ એક જગ્યાએ પહોંચી શકે બે જગ્યાએ પહોંચી શકે પછી એનાથી વધારે ક્યાંય નથી પહોંચી શકવાનો. એટલે તમને એ પ્રોબ્લેમ ક્રિએટ કરશે. પછી એક્સપાન્શનમાં પ્રોબ્લેમ ક્રિએટ કરે. બરાબર. ધેન સ્પીડી એક્શન્સ, ડિસિપ્લિન, ઇકોનોમિકલ છે, કોઓર્ડિનેશન છે, ડાયરેક્ટ કોમ્યુનિકેશન છે અને ફ્લેક્સિબિલિટી ઇવન આમાં ઓછી છે. ઇનફેક્ટ જ્યારે મિલિટરીમાં આવે ત્યારે મિલિટરીની અંદર ફ્લેક્સિબિલિટી ઓછી છે. This is compared to other things. Okay. Now talking about this સ્પીડી એક્શન એના માટે લઈ શકાય કારણ કે બધાને ડિફાઇન કરેલું કે ભાઈ આટલી ઓથોરિટી તમારી છે. એની બહાર વાત આવે તો તમારે ક્યાં કઈ કામ જ કરવાનું છે. તો તમારે ખાલી ચિઠ્ઠી લખી દેવાની કે ભાઈ આ અમારા અંડરમાં કામ આવતું નથી. આના મળો તમે ચીફ એન્જિનિયરને મળવાનું થાય છે. કામ પૂરું થઈ ગયું. કારણ કે બહુ સ્માર્ટ ડિસિઝન છે. એને ખબર જ છે કે અહીંયાથી આપણે આનાથી વધારે આપણે કઈ કરી શકીએ એમ જ નથી. બરાબર. પછી શું છે તો કે ડિસિપ્લિન મેન્ટેન થઈ ગઈ કે ઉપર વાળો ગઈ નીચે વાળા ફોલો કરવાનું જ છે ને નીચે વાળો જે છે એની નીચે વાળાને કહેશે એટલે એને ફોલો કરવાનું જ છે. એમાં કોઈ રિવર્સ સિસ્ટમ નથી કે ભાઈ નીચે જે વ્યક્તિ છે એ ના પાડે અને ઉપર વાળા એમ કે તો નહીં કરતો. હા પણ ગવર્મેન્ટ સેક્ટરની અંદર આમાં એક રિવર્સ સિસ્ટમમાં તો ન હોય પણ માણસ કામ ના કરે તો એના ડિસિપ્લિનરી એક્શન હોય છે. પણ હોય તો આ જ રીતે. આને મિલિટરી એટલે કહેવાય કારણ કે મિલિટરીની અંદર એવું છે કે એના જે અપર લેયરના કેપ્ટન કે મેજર કે જે હોય આઈ ડોન્ટ નો એના ગ્રેડ્સ ને રેન્ક્સ મને નથી ખબર પણ જે મેઇન વ્યક્તિ હોય
રાઈટ. એ મેઇન વ્યક્તિ એમ કહી દે કે ભાઈ તમારે આજે રાત્રે આ જગ્યાએ જવાનું છે, તો that order has to be followed. No one will ask why, for what reason, can we delay it? No, you have to do it, that's it. No question asked. This is known as a military organization, and this is happening in our governmental firms also. બરાબર. આની અંદર ઇકોનોમિકલ છે. ઇકોનોમિકલ એટલે છે કારણ કે મેઇન આખી ઓર્ગેનાઇઝેશન ડિસ્ક્રાઇબ થયેલી હોય છે, એટલે એની અંદર કેવું થાય કે વર્ક ડન અને સેલરી પેડ નો જો રેશિયો કાઢીએ તો એમાં ઇકોનોમિકલ પડે છે. કોઓર્ડિનેશન છે એ સ્ટ્રીમલાઇન છે એટલે ડાયરેક્ટલી થઈ ગયું. અને ડાયરેક્ટ કોમ્યુનિકેશન તો જોઈએ. ડાયરેક્ટ એટલે કે ચીફ એન્જિનિયર ભેગું કોઈ દિવસ એક્ઝિક્યુટિવ જ વાત કરવાનો, એની ભેગો કઈ વર્કર સીધો નથી જવાનો, પણ એની ડાયરેક્શન નક્કી છે કે અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, આટલું જ કોમ્યુનિકેશન છે. તમારે 4 ટેબલ ફરવાના નથી. બરાબર. આ કેવું થાય કે તમે એક જગ્યાએ ગયા, અહીંયા 5 જણા પાર્ટનર છે. 5 જણામાં હેમાંગ, મિહિર, હર્ષિયામ, બાળકને રહેવા દઈએ, નેવિલ અને અક્ષિલ, આ બધા ભેગા થાય અને એ લોકો એક કંપની હલાવે છે. તો હર્ષિયામ કહે કે આમ કરવાનું છે તમારે, એટલે સાર્થ આપણા એમ્પ્લોય છે એને નતું કરવું, એટલે ઈ કોની પાસે ગયો? ઈ ગયો હેમાંગ પાસે. હેમાંગને કહી મને ઓલા હર્ષિયામે આવું કરવાનું કીધું છે. ના ના તું એક કામ કર, હું તને કહું ને નથી કરવું. બરાબર. હવે એમાં પાછું મિહિરે કીધું કે ભાઈ તું આ 2 જણા પાસે ગયો તો એક કામ કર, આ ભટલાનો રસ્તો કાઢ નાખ. ઈ એને નતું કરવું એટલે ઈ નેવિલ પાસે ગયો. નેવિલ કે તને કોઈ કઈ ના તો મને કહી દેજે, નથી કરવું. અને આનાથી આ સિસ્ટમની અંદર, આ સિસ્ટમ મેં ઘણી બધી ઓર્ગેનાઇઝેશનમાં જોઈ છે, અને આ સિસ્ટમની અંદર મેઇન પ્રોબ્લેમ શું છે ખબર છે? આ સિસ્ટમની અંદર ડિસિઝન્સ તમારા આવશે જ નહીં. નોટ અબાઉટ ધીસ લાઇન ઓર્ગેનાઇઝેશન. આ સિસ્ટમ જે ચાલે છે અને લાઇન ઓર્ગેનાઇઝેશનમાં જે ડાયરેક્ટ કોમ્યુનિકેશન છે એની વાત છે. એટલે આમાં ડાયરેક્ટ કોમ્યુનિકેશન છે પણ કોનું? તો કે અપર લેવલમાં જાણે કે 4 જણા છે તો એ 4 જણાના રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી નક્કી થયા છે. એ ખાલી એક્ઝિક્યુટિવને અથવા સીઈઓ ને કહે. એ કંપનીનો જે સીઈઓ હોય છે એ કંપનીના સીઈઓ ને કહે કે ભાઈ આ વસ્તુ કરાવવાની. Now he has to decide કે એના 3 એક્ઝિક્યુટિવ માંથી કોને એ વસ્તુ અપોઇન્ટ કરવાની છે. Now એના એક્ઝિક્યુટિવે નક્કી કરવાનું કે એના સુપરવાઇઝર માંથી કોને કરવાનું છે, અને એના સુપરવાઇઝર નક્કી કરશે કે એમાં વર્કર કયા લગાડવાના છે. બાકી કેવું થાય કે વર્કર આવી અને આપણું કામ થવા જ ના દે. નહીં, ઓલવેઝ વર્કર્સને શું હોય કે 4 જણા છે પાર્ટનરશિપમાં, એ 4 વચ્ચે ડખો થઈ જાય તો આપણે શાંતિ. This is a realistic thing. This is a realistic thing. And this is you will find out this type of things in majority of companies. જ્યાં પાર્ટનરશિપ હોય છે એવી કંપનીમાં તમે મેજોરિટીલી આ વસ્તુ જોશો. જો એમાં ઓર્ગેનાઇઝેશન ડિસ્ક્રાઇબ નહીં થઈ હોય તો. I have seen that in many companies, in many trusts. Especially this type of things happen in a trust. NGOs જે હોય ને, જે ટ્રસ્ટ, જે સેવાભાવી સંસ્થાઓ હોય, એમાં 10 ટ્રસ્ટીઓ ભેગા થયા હોય. 10 જણા ટ્રસ્ટીઓ ભેગા થયા હોય. હવે 10 ટ્રસ્ટી આજે હોય ને કાલ ન હોય, નવી ચૂંટણી આવી કે એનું કંઈક જે બંધારણ રીતે હોય, એક રાય 2-5 રાજીનામા દઈ દે ને 2-5 આવે ને જાય ને. પણ ઈ ટ્રસ્ટની અંદર જે કર્મચારી હોય ઈ સ્થિર માણસ છે. ઈ આજે જોડાણો તો ઈ રિટાયર્ડ ના થાય, રિટાયર થઈ જાય પછી અહીંયા હોય. એટલે ઈ શું સમજે, આવા તો કયા કેટલા આવ્યા ને કેટલા વયા ગયા. એટલે સિસ્ટમ જ ના હોય. અને એવી સંસ્થાઓની અંદર મેં કોઈ દિવસ સિસ્ટમ્સ જોઈ પણ નથી. હું કહેતો નથી કે ન હોય, પણ મેં જોઈ પણ નથી. હોય જ નહીં, શક્ય જ નથી બને એવું. કારણ કે કોઈને ઈ લેવલ ઉપર કામ જ નથી કરવું. And flexibility in sense of your work done જે છે એમાં તમને ફ્લેક્સિબિલિટી એટલે કે તમારી ઓથોરિટીઝ અને રિસ્પોન્સિબિલિટી જેટલી છે એટલામાં જ તમને ફ્લેક્સિબિલિટી.
according to me, I have taken some references and એમાં flexibility છે, but according to me, in line organization there is no flexibility, right? હવે ડિસએડવાન્ટેજ છે, ડિસએડવાન્ટેજીસ ની અંદર લેક ઓફ સ્પેસિફિકેશન, અમુક ટાઈમે અમુક સ્પેસિફિકેશન ન આપ્યા હોય. લેક ઓફ સ્પેસિફિકેશનમાં એટલે કે ઉપરવાળાએ કીધું કે કામ કરી નાખવાનું, પણ કઈ રીતે કરવાનું ને શું કરવાનું છે એ સ્પેસિફાઈડ ન કરતા હોય આમાં. અને મિલિટરી છે એટલે નો ક્વેશ્ચન આસ્ક્ડ હોય, એટલે મિલિટરી ઓર્ગેનાઇઝેશન છે એટલે નો ક્વેશ્ચન આસ્ક્ડ હોય, તો એ કામ કરવામાં સ્પેસિફિક ન હોય તો ધ્યાન રાખવું પડે. ઘણી વાર આપણે ન મળતું હોય ઓવરઓલ તાળ. પછી ઓવરલોડિંગ, એક માણસ જે કામ કરતો હોય એની અંદર ફૂલ ઓવરલોડેડ થઈ જાય. મેં કીધું એમ કે ગવર્મેન્ટલ એજન્સીસ છે એની અંદર નો કામ કરતો હોય તો એને શું કરે કે કામ કરે એ ક્યાંય ગયો, ન કરે એ તેલ લેવા જાય, બરાબર? That is the system going on in government. નથી કરતો, don't give him anything, બરાબર? Let him do whatever he wants. એને બોલાવતા જ બંધ થઈ જાય. કરે છે એ ક્યાંય ગયો, અહીંયા આ કામ તું કર, આ કામ તું કર, આ કામ તું કર, આ કામ તું કર. But in government organization when this type of things happen, તો એ લોકો શું કરે, એને એની ભેગી અમુક ફેસિલિટીઝ આપે કે આ 10 માણસ તને હું આપું છું, તું આની પાસે કામ કરાવી લેજે. પણ જ્યારે પ્રાઇવેટની અંદર આ થાય ને ત્યારે ઓવરબર્ડન, ઓવરલોડિંગ વધી જાય આ સિસ્ટમની અંદર. શું કામ? કારણ કે ફર્સ્ટ લેયર જે છે એ કામ કરાવવા વાળું છે, સેકન્ડ લેયર છે એ પણ હજી કામ કરાવવા વાળું છે, થર્ડ લેયર છે એ પણ હજી કામ કરાવવા વાળું છે, ફોર્થ લેયરમાં જે માણસો છે એ બિચારા કામ કરવા વાળા છે. એટલે કે 3 લેયર તો આખા એવા છે કે જે ખાલી કામ કરાવવામાં જ બિઝી છે, કરવાના કાંઈ નથી, કરાવવાના છે. ઓકે. સ્કોપ ફોર ફેવરેટિઝમ, એટલે ચીફ એન્જિનિયરને કોઈક સારો લાગ્યો હોય તો એ પછી એના વાલા કરી અને એને પ્રમોશન કરે, અથવા કે એના કંઈક ફેવર્સ આપે, કંઈક ફેસિલિટીઝ આપે, એ બધું કરી શકે છે. એને છે ઉપરનો જે લેયરમાં માણસ છે એની પાસે ઘણી બધી સત્તાઓ છે. રાત તારે જવું હોય તો 12 વયો છે, હે નહીં, ફેવર્સ છે ને, દેટ મીન્સ કે ડિસ્ક્રિમિનેશન થયું. ફેવર્સ કોકને તમે આપો છો, દેટ મીન્સ કે ડિસ્ક્રિમિનેશન થયું. તમે ત્રણેય જણા એક સરખું જ કામ કરો છો, લાયકાત ત્રણેયની એક સરખી જ છે, પણ હું તને એક એડવાન્ટેજ એટલો આપું કે એક કામ કરજે, તું કાલે 1 કલાક મોડી આવજે, તું એક કામ કરે રોજ 1 કલાક મોડી આવજે, હાલશે. ઈ ફેવરેટિઝમ થયું. એમાં કઈ ધીસ ઇઝ નોટ ગુડ થિંગ, એ ઓર્ગેનાઇઝેશન માટે ખરાબ છે. ડિક્ટેટોરિયલ એટલે કે ડિક્ટેટોરિયલ એટલે એનો મતલબ કે કીધું એ કીધું, રાઈટ? You have listened that one. બોલા તો બોલા, you have to do it. Whatever I have told, you have to do it by hook or by crook. એ ડિક્ટેટરશિપ હોય છે, ડિક્ટેટરશિપ કરતા હોય છે, ડિક્ટેટોરિયલ છે, બરાબર? લિમિટેડ કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશન વન વે જ હોય છે, 2 સાઇડેડ કોમ્યુનિકેશન 2 સાઇડેડ હોતું જ નથી. કંઈક વિચાર આવ્યો, આપણે ડિસ્કસ કરીએ, થાય કે નહીં, ઇમ્પ્લિમેન્ટ કરવાનો વિચાર કરીએ, એવું કાંઈ નહીં, આ કરવો, સિમ્પલ. United Administration, actually this is a problem for the organization owner. ઓનર્સ જે છે એનામાં આ પ્રોબ્લેમ થાય કે જ્યારે આખા એડમિનિસ્ટ્રેશન વર્ક જે છે એ લોકો યુનિટીમાં આવી જાય તો એ લોકોને એક પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે કે ના કામ કરવું એટલે બધા ભેગા થઈને ના કામ કરી શકે. સબ્જેક્ટિવ અપ્રોચ, મને નથી ખબર બિલ્ડર મને ભાવ ખબર જ છે વૈદાભાઈ, મારે ભાવ વધી ગયા છે. ઓકે, સબ્જેક્ટિવ અપ્રોચ, મારે મટીરિયલ ના ભાવ વધ્યા છે, એ લોકોને એકના નથી વધ્યા. દસ સેકન્ડ એમ, આઈ ડોન્ટ નો સ્ટ્રાઇક ચાલે છે કે શું ચાલે છે. સબ્જેક્ટિવ એપ્રોચ એટલે કે એને જે સબ્જેક્ટ આપ્યો હોય એ સબ્જેક્ટ ની બહાર કામ જ ન કરે.
એને એમ કીધું કે ભાઈ તારે આ કામ સંભાળવાનું છે મેન્ટેનન્સનું, તો એને ચણતર આપી દીધું હોય તો મારા મેન્ટેનન્સમાં ઈ ના, મને ખાલી મેન્ટેનન્સ જ કીધું છે, ઈ કામ મારામાં આવતું નથી, કારણ કે તમે એની રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી પ્રી ડિફાઇન કરી દીધી. એટલે શું થાય કે એને નવું કામ કંઈક આપશો તો ઈ કે જો આ કાગળ રહ્યો, આમાં લખ્યું છે મને કરવાનું છે. This happens. This is disadvantage, and I have seen this kind of disadvantage in many organizations. ઇન્સ્ટેબિલિટી બીજું કોઈ ઇન્સ્ટેબિલિટી ન હોય આની અંદર ઇન્સ્ટેબિલિટી ઇન અ ફોર્મ ઓફ કે ભાઈ 3 જણાને કામ સોંપ્યું તો અમુક જલ્દી કરી દે, અમુક મોડું કરશે, અમુક આમ કરશે, અમુક તેમ કરશે. ઇન્સ્ટેબિલિટી ઓફ સ્ટાફ પણ થઈ શકતો હોય આની અંદર, કે સ્ટાફ અવર જવર કરે, કારણ કે એના ઉપરના વ્યક્તિ ભેગું જો ગોઠવાય તો ગોઠવાઈ જાય, ન ગોઠવાય તો ન ગોઠવાય, તો એની સ્ટેબિલિટી ન હોય બધાને. અને સેકન્ડરી થિંગ કે જ્યારે આ ટાઈપની સિસ્ટમ હોય ને તો એ સિસ્ટમ વેલાહાર કોલેપ્સ થઈ જાય છે. આ સિસ્ટમ છે ને વેલાહાર કોલેપ્સ થઈ જાય છે. અને લેક ઓફ કોઓર્ડિનેશન, એ લેક ઓફ કોઓર્ડિનેશન તો મેં કીધું એમ કે વન સાઇડેડ કોમ્યુનિકેશન છે એટલા પૂરતું લેક ઓફ કોઓર્ડિનેશન થાય, બાકી કોઈ ઇસ્યુ નથી આની. હવે એક વસ્તુ એ છે કે ધીસ ઇઝ અ શોર્ટ પોઈન્ટ્સ, રાઈટ? મેં તમને પીપીટી અપલોડ કરી દઉં, તમને ક્વેશ્ચન જ્યારે લખવાનો આવે ત્યારે આટલું લખીને નહીં આવી જતા પ્લીઝ, બરોબર? યુ હેવ અ બુક, યુ હેવ અ રેફરન્સ બુક, અને રેફરન્સ બુકના રિફર કરવાની છે. પીપીટી ઇઝ નોટ વોટ યુ શુડ રાઇટ ઇન એક્ઝામિનેશન, right? It is only for a reference. Okay, you should note down this.
Okay, so our next point is where it is suitable. At which place this type of organizations are suitable. This type of organization is suitable to small business unit. સ્મોલ બિઝનેસ યુનિટ માટે સૌથી વધારે સુટેબલ છે. મોટા બિઝનેસ યુનિટ માટે એટલું બધું સુટેબલ નથી. Where the activities are routine in nature or mechanics based. એટલે કે એની ડ્યુટીઝ જે છે અંદર જે રોલ્સ પ્લે કરવાના છે એ બહુ વોટ ઓબ્વિયસ છે અને એ એવી જ રીતે ચાલવાના છે અને એનું મેકેનિઝમ જે છે એ એમને એમ જ ચાલવાનું. એટલે કે એક સ્ટેટિક કંપની છે તો એ સ્ટેટિક કંપનીમાં એ ચાલશે. બરાબર, કે એક જ એના મેકેનિઝમ કઈ ચેન્જીસ જ નથી થતો. ફોર એક્ઝામ્પલ મોબાઈલ શોપ્સ જે છે એમાં કામ શું છે, એના એના જે સેલ્સ વાળા છે એ લોકો રોજ એક જ કામ કરવાનું, મોબાઈલ વેચવાનું. એનો મેનેજર છે એને રિલેશનશિપ મેન્ટેન કરવાના છે. યુનિવર્સિટી કયા કે નહીં, યુનિવર્સિટી ઇઝ નોટ this type of organization. Especially we are not this kind of organization. અને બીજી મેં બે ત્રણ જોઈ છે but they don't follow line organization at all. Okay, then we come to the functional organization. Second point, where the activities are of routine if the business activities are service minded. એટલે બિઝનેસ એક્ટિવિટીઝ જે છે એ સર્વિસ બેઝડ હોય તો પણ આ વધારે કામ લાગે. એટલે સર્વિસ બેઝ ઇન્ડસ્ટ્રીઝ હોય એની અંદર વધારે કામ લાગે. સર્વિસ બેઝ ઇન્ડસ્ટ્રીઝ કેને કહેવાય? ફોર એક્ઝામ્પલ પ્રોવાઇડિંગ સિક્યુરિટી. આ સિક્યુરિટી મેન પાવર જે પ્રોવાઈડ કરવાનું હોય તો ઇટ ઇઝ અ સર્વિસ બેઝ ઇન્ડસ્ટ્રી. એવી જ્યાં સર્વિસ દેવાની છે તમારે, દેટ ઇઝ અ સર્વિસ બેઝ ઇન્ડસ્ટ્રી. ત્યાં મેકેનિઝમ ક્યાંય નથી આવતું, કોઈ પ્રોડક્શન નથી, and neither you are selling any product. તો એને સર્વિસ બેઝ કહેવાય. Where the number of people working is small. Okay, people working is small, but yet if it is a service based industry, then number of people are more, then also it's okay. The business operation is small in nature. The business unit which has straight method of operation. A business unit જે નાના છે અને તરત જ એના સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ ઓપરેશન્સ છે. બહુ કઈ ડિસિઝન્સ એવા મોટા લેવાના કે એવું કઈ કરવાનું આવતું ના હોય. એવી ટાઈપની ઓર્ગેનાઇઝેશનમાં this is useful. Okay, you can note down this.
Okay, so this is another one. It is known as functional organization. Functional organization, under the line organization, a single person is in the charge of all the activities of concerned department. The person in charge find it difficult to supervise all the activities effectively. એવું શું છે કે લાઈન ઓર્ગેનાઇઝેશન ની અંદર કેવું થાય કે એક માણસ જે છે એ જ બધી વસ્તુ માટે રિસ્પોન્સિબલ, એટલે અપર લેયર વાળો જે માણસ છે એ જ બધી વસ્તુ માટે રિસ્પોન્સિબલ થઈ જતો હતો. એટલે એના કેવું થાય કે બધી વસ્તુને સુપરવાઇઝ કરવી અઘરી થઈ જાય જો ઇન્સ્ટિટ્યૂટ મોટી થઈ ગઈ હોય તો. એટલે ઓર્ગેનાઇઝેશન મોટી થઈ જાય તો એના માટે આ વસ્તુ થોડીક પ્રોબ્લેમેટિક થાય. ચલો ફટાફટ લખી નાખો. ના, ફંક્શનલ પૂરું કરાવી પછી જ પૂરું થશે. હા, બાકી well, the reason is that the person does not have enough capacity and requirement and required training. Under the functional organization, various specialists are for the various function. Various specialists are there for the various functions performed in the organization. This specialist will attend to work which is common to different function of the various department. Workers under the functional organization receives the instruction from various specialists. હવે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન ની અંદર કેવું છે કે આ ઓર્ગેનાઇઝેશન ની અંદર જે વ્યક્તિ જે વસ્તુ માટે ગુડ છે, મતલબ હી ઇઝ અ સ્પેશિયાલિસ્ટ ઓફ ધ થિંગ, ઈ જ વ્યક્તિને ઈ વસ્તુ સોંપવામાં આવતી હોય. ફોર એક્ઝામ્પલ કોઈ એન્જિનિયર હોય તો એને ટેકનિકલ વર્ક જ આપ્યું હોય, એન્જિનિયરને પછી અહીંયા સેલ્સમાં ન મૂકે. This is the functional organization. So responsibilities are set according to the functions and specialists are appointed at this kind of functions. જે જગ્યાએ જે ફંક્શન્સ હોય એમાં સ્પેશિયાલિસ્ટ ફોર્મ અને ત્યાં હાયર કર્યા હોય. Majority when there are some big or middle institutes or organization, this type of organization structure is used. You can note down this.
Okay, online order, you can give your attendance and then you can leave. તમે આજે absence.